સોમનાથ નું મંદિર જે છે એ કેવળ દેવળ નથી. યસ, એ આપણી સાંસ્કૃતિક વારસો જે છે એની અટલ એવી પ્રતિમા છે. એનો સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે, એનો શ્રીમદ ભાગવતમાં ઉલ્લેખ છે, એનો શિવ પુરાણમાં ઉલ્લેખ છે. હવે આ બધા જ શાસ્ત્રો આપણે બધા જાણીએ છીએ કે હજારો વર્ષ પૂર્વેના છે. વેરાવળ સોમનાથ નો આ જે સોરઠ પંથક છે એને કેવા એના સદભાગ્ય તો જુઓ કે વિશ્વની બે મહાન, વિશ્વની તો છોડો, બ્રહ્માંડ, અખિલ બ્રહ્માંડની બે મહાન વિભૂતિઓ, દૈવિક વિભૂતિઓ, એનું એકનું ન્યા તમે જુઓ તો જ્યોતિર્લિંગ છે ને બીજાનું મહાપર્યાણનો પર્વ એટલે કે એનો પ્રસંગ થાય એવું મંદિર પર ત્યાં છે. ભાલકા અને સોમનાથ બિલકુલ બાજુ બાજુમાં. એટલે સરદાર પટેલે એના જીર્ણોદ્ધારનો સંકલ્પ કર્યો અને હવે આપણે પ્રાસંગિકતા તરફ આવીએ કે એનો જીર્ણોદ્ધારનું સ્વપ્ન, જે સ્વપ્ન રહી ગયું, સરદારજી આપણી વચ્ચેથી વિદાય લીધી, મહાનિર્વાણ પામ્યા, ત્યાં સુધી જોઈએ એવો જીર્ણોદ્ધાર નતો થયો. જે અત્યારના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં આપણે બધા જ જાણીએ છીએ સોમનાથ કોરિડોરની પણ હવે તો છૂટ થઈ ગઈ, હમણાં એ પણ ભવ્યાતિ ભવ્ય થશે. પણ આજનું સોમનાથ તમે જોવા જાવ તો ખ્યાલ આવશે આપણને કે વર્ષો પહેલાના સોમનાથ અને આજના સોમનાથમાં કેટલો ફેર છે. એટલું ભવ્ય દિવ્ય એવું દેવાલય છે કે વિશ્વના તમામ ટુરિસ્ટોને આકર્ષિત કરે છે. સોમનાથ મંદિર જે છે 200 મણની સાંકળ, 200 મણ એની સાંકળે સોનાની ઘંટડીઓ, ઘંટ જેને કહેવાય ને સોનાના ઘંટ, 200 મણની તો સાંકળ હતી. હવે ઘંટ કેવડા હશે ને વગાડવાનું શું હશે તમે જાણી શકો છો. ઉગાન્ડાથી અમારા એક મિત્રનો ફોન આવ્યો. ઈ કે સાહેબ તમે આમાં નરેન્દ્ર મોદીની ભક્તિ ક્યારથી કરતા થઈ ગયા? બોલો. મેં કીધું ભલા માણા, આ તો મહાદેવની ભક્તિ છે, નરેન્દ્ર મોદી તો ઢાલ છે, બાનું છે, લખી રાખો. ભવ્યાતિ ભવ્ય મંદિરના ગર્ભગૃહમાં આપની જાણ ખાતર રિયાઝજી અરબો ખરબોના ઈ જમાનામાં કહું તો હીરા, રત્ન, ઝવેરાત, સુવર્ણના મુગટ ઇત્યાદિ એટલું બધું હતું કે જેની સીમા નહીં. જામનગર, અજમેર, ભાવનગર, ગોંડલ, પોરબંદર અને જસદણ એ વખતના જે રજવાડા હતા એને 10,000 ગામડા સોમનાથના મંદિરના સંચાલન થાય એટલા માટે અર્પણ કર્યા હતા. 10,000 ગામડા. એને ખબર હતી ઇતિહાસની કે અનેકો વગર આ મંદિર ધ્વસ્ત થયું છે, છતાં એનો જીર્ણોદ્ધાર વારંવાર કોઈને કોઈ કર્યા જ કરે છે. એનો અર્થ એમ થયો કે આની ભારતની સંસ્કૃતિ ઉપર પણ ઘાવ કરવો હોય તો સોમનાથને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવો જોઈએ અને ક્યારેય પાછું એ દેવાલયમાં પરિવર્તિત થવું ન જોઈએ. એટલે હમીરજી ગોહિલ ક્ષત્રિય હતા અને વીર વેગડાજી ભીલ એ કોળી હતા. આ બંને શૌર્ય જે વીર પુરુષો કહેવાય એના જેવા બાકીના બધા જ 50,000 થી વધુ હિન્દુઓની કત્લ થઈ છે સોમનાથની રખેવાળી કરવામાં. 50,000. અને કહેવાય છે કે 2.5 મણ જનોય લોહીમાં તણાણી હતી. 2.5 મણ જનોય. ઈ વાહન પણ એકબીજાના ભક્ષક થઈ શકે એમ છે. ગરુડ જે છે એ સાપને ખાઈ જાય, સાપ છે એ ઉંદરને ખાઈ જાય, સિંહ છે એ બળદને ખાઈ જાય, આવું જ બધું છે. છતાંય કોઈને ખાતું નથી. આખા પરિવારના વાહન સંપીને રહે છે. અને વિશ્વના તમામ ફિલોસોફર્સ આપણે ત્યાં સ્વામી સચ્ચિદાનંદ થી માંડીને જેટલા મોટિવેશનલ સ્પીકર્સ જે છે એ એક વાત તો હંમેશા કહે છે કે જે સંસાર કે જે સમાજ પોતાની સાંસ્કૃતિક વિરાસતની રક્ષા નથી કરતા એનો હાલ ડાયનોસોર જેવું થાય, નામ શેષ થઈ જાય. અને હાથમાં ડાક ડમરું લઈને શૈલ શૃંદ સમ વિશાલ જટા ઝુંદ ચંદ્રભાલ ગંગ કી તરંગ લાલ વિમલ નીર ગાજે લોચન ત્રય લાલ લાલ ચંદન કી ખોરી બાલ કુમકુમ સિંદૂર ગાલ ભ્રકુટી વર સાજે મુંડન કી કંઠ માલ વિત સત હૃદય ખુશાર સ્ફટિક જાલ રુદ્ર માલ હર દયાલ રાચે બમ 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 ડમરુ બાજ નાદ વેદ સ્વર નુસાર શંકર મહારાજ આજ તાંડવ નાચે. આ જે સોમનાથ સ્વાભિમાન પર્વ 1 વર્ષ ચાલનારું છે એના અનેકો આયામ થશે. તમે લખી રાખો. આવતીકાલે નરેન્દ્ર મોદીની ઈ રેલી જેવું કે એ ફુલેકા જેવું નીકળે એટલા પૂરતું સીમિત નથી રહેવાનું. આના કેટલાય પોલિટિકલ આસ્પેક્ટ પણ છે.
જી પણ આપણે આટલી ભવ્ય વિરાસતને એ છીછરાપણામાં લઈ જવાનું ઉચિત નથી માનતો, એટલે નથી બોલતો. તારો કી જો તમે ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાયો, ચંચલ નારી કો નૈન છુપે નહીં, પ્રીત છુપે નહીં, પીઠ દિખાયો, રણે ચડ્યો રજપૂત છુપે નહીં, દાતા છુપે નહીં, ઘર માંગન આયો, કવિ ગંગ કહે સુનો ભાઈ સાધુ, ભેખ છુપે નહીં, ભભૂત લગાયો. આવતીકાલે સોમનાથ ખાતે હુમલાની 1000 વર્ષની ઉજવણીના ભાગરૂપે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે. અને આમ તો છેલ્લા 3 દિવસથી આ કાર્યક્રમ ચાલુ છે અને આજે વડાપ્રધાન મોદી સોમનાથ ખાતે આવી ચૂક્યા છે. ત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વ એટલે શું, સોમનાથનો ઇતિહાસ, એનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ, આ દરેક બાબતોને લઈને આજે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર આદરણીય જગદીશભાઈ મહેતા સાહેબ. સાહેબ, સ્વરાજ મીડિયામાં આપનું સ્વાગત છે. ધન્યવાદ સાહેબ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથ સ્વાભિમાન પર્વમાં આગમન, સોમનાથનું સાંસ્કૃતિક ધાર્મિક મહત્વ વગેરે બાબતો ઉપર આપ કંઈક પ્રકાશ પાડો સ્વરાજના ચાહકોને, દર્શકોને. બિલકુલ રિયાઝભાઈ, એટલી બધી પ્રસન્નતા સાથે આજે ડિબેટ કરવાનું મન થાય છે. જી. કારણ કે જે સંસાર કે જે સમાજ જી એ પોતાનો સાંસ્કૃતિક વારસાનું જતન નથી કરતો, એનું પતન નિશ્ચિત હોય છે. બિલકુલ બિલકુલ. એટલે આપણા યશસ્વી પ્રધાનમંત્રી જે કરવા આજે અત્યારે પહોંચી ગયા છે સોમનાથમાં, જી, અને એ સોમનાથ સ્વાભિમાન પર્વની 1 વર્ષ ચાલનારી ઉજવણીનું આ જુઓ તો આજે ને સત્તાવાર રીતે કાલે એનું વિમોચન કરશે અથવા તો એને ખુલ્લું મૂકશે. જી. જો સોમનાથનો ઇતિહાસ આમ અત્યારે તો ગૂગલ આપણા ગુરુ છે એટલે બધાને બધી જાણવું હોય તો ખબર પડે, પણ વાંચવાની તસ્દી અમુક લોકો જ લેતા હોય છે. બાકી યંગસ્ટર્સ જે છે એને કઈ કયો તો ખબર પડે. હા, બરાબર છે. એટલે સોમનાથ જે છે કેવળ દેવળ નથી. સોમનાથ નું મંદિર જે છે એ કેવળ દેવળ નથી. યસ, એ આપણી સાંસ્કૃતિક વારસો જે છે એની અટલ એવી પ્રતિમા છે. જી બિલકુલ બિલકુલ. સોમનાથ નો ઉલ્લેખ, આ સોમનાથ મેં કીધું આજે કાલે બન્યું નથી, ઋગ્વેદમાં એનો ઉલ્લેખ છે, એનો સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે, એનો શ્રીમદ ભાગવતમાં ઉલ્લેખ છે, એનો શિવ પુરાણમાં ઉલ્લેખ છે. હવે આ બધા જ શાસ્ત્રો આપણે બધા જાણીએ છીએ કે હજારો વર્ષ પૂર્વેના છે. અને ત્યારે જો સોમનાથના મંદિરનો ઉલ્લેખ હોય તો તમે વિચાર કરો આ કેટલું પતિત પાવન પૌરાણિક ધર્મ સ્થાન હોઈ શકે. બિલકુલ. દંત કથા તો એવી છે રિયાઝજી, જી, સોમ શબ્દનો સાંસ્કૃતિક શબ્દ છે ચંદ્ર. ચંદ્ર, જી બિલકુલ. ચંદ્ર એટલે સોમ, અને કહેવાય છે કે ચંદ્ર, આપણે જે ચંદ્ર કહીએ છીએ એમની ચંદ્ર ભગવાન જે છે એને દક્ષ પ્રજાપતિની 27 દીકરી સાથે મેરેજ કર્યા હતા, 27. જી. અને એ 27 દીકરી સાથે લગ્ન કર્યા. એમાં રોહિણી નામની એક પત્ની હતી, સોમ એટલે કે ચંદ્રની રોહિણી નામની પત્ની. એના પ્રત્યે એને વિશેષ લગાવ સોમને, બાકી 26 ને થોડોક અભાવ. એટલે એને દક્ષ પ્રજાપતિએ એના જમાઈને પેલા તો વાતે કરી કે ભાઈ તમારે તમામ પત્નીને એક સમાન રીતે જોવી જોઈએ. રોહિણી અતિ પ્રિય અને બાકીની 26 થોડીક ઓછી પ્રિય, એવું ન ચાલે. પણ જમાઈનો આપણે જાણીએ છીએ જમાઈ જમાઈ હોતા હે. ઈ વખતથી આજ સુધી લગભગ હાહરાનું કયું માને નહીં. એટલે એને દક્ષ પ્રજાપતિનું કયું માન્યું નહીં, એટલે દક્ષ પ્રજાપતિએ એને શ્રાપ આપ્યો કે તમને તમારી પ્રભાવ, ઓરા, ઉર્જા, તેજ, ઓજસ્વીતા એનું બહુ ઘમંડ છે ને, સોમને કીધું તો જાઓ હું તમને શ્રાપ આપું છું, આજથી 15 દી તમે ચડતી કળાએ 15 દી ઉતરતી કળાએ રહેશો. એટલે કે 15 થી તમે ધીરે 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 તેજ તમારું વધતું જશે, 15 દી ધીરે 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 ઘટતું જશે, જેને આપણે કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ એમ તરીકે જાણીએ છીએ. જી.
સુદ અને વધ એમ આવે છે ને કેલેન્ડરમાં, સુદ અને જી વધ. જી એનું બિલકુલ હા ગુજરાતી આ છે, 15 દી તમે બિલકુલ તેજસ્વી થાવ ધીરે ધીરે, 15મી તમે તમારું ઓજસ જે છે ઉતરતું જાય, આવો શ્રાપ થયો. જી ઈ શ્રાપ માંથી મુક્તિ મેળવવા ચંદ્ર ભગવાને સ્વયમે શિવજીની આરાધના કરી, મહામૃત્યુંજય પાઠ થી માંડીને જે થતું હોય તે બધું. જી હવે એનું ગુજરાતી એ છે કે સોમ ભગવાને જયારે આ શિવલિંગ પર સોમનાથની એટલે ભગવાન શિવની પ્રાર્થના કરી, એટલે શિવ તો અજરા અમર છે ને અજન્મો જે છે એ વાતને પણ તાળો મળે. જી જી અને પ્રભાસ છે આ આખું વિસ્તાર અત્યારે જે આપણે સોમનાથ 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 કરીએ છીએ, એ પ્રભાસ તીર્થ ક્ષેત્ર છે. બિલકુલ સોમનાથ વેરાવળના દરિયાકાંઠે જે છે ત્યાં પ્રભાસ, આજે તો પ્રભાસ પાટણમાં ભાલકા નામનું તીર્થ છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ ત્યાંથી મહાનિર્માણ પામ્યા, એટલે કે પોતાની જીવન લીલા સમાપ્ત કરી. એ મંદિરે આજે છે. એની જી બગલમાં જ તમે જુઓ આ વેરાવળ સોમનાથ નો આ જે સોરઠ પંથક છે, એને હા કેવા એના સદભાગ્ય તો જુઓ કે વિશ્વની બે મહાન, વિશ્વની તો છોડો, બ્રહ્માંડ અખિલ બ્રહ્માંડની બે મહાન વિભૂતિઓ, દૈવિક વિભૂતિઓ, એનું એકનું ન્યા તમે જુઓ તો જ્યોતિર્લિંગ છે, ને બીજાનું મહાપર્યાણનો પર્વ એટલે કે એનો પ્રસંગ થાય એવું મંદિર પર ત્યાં છે. ભાલકા અને સોમનાથ બિલકુલ બાજુ બાજુમાં. બિલકુલ તો આવા ભવ્યાતિ ભવ્ય દેવાલયને એનો ધ્વસ્ત કરવા માટે થઈને મોગલ આક્રાંતાઓએ કોઈ કસર છોડી નથી. આપને ઇતિહાસથી વાકેફ કરાવડાવું સાહેબ. જી 1026માં મોહમ્મદ ગઝનીએ એની ઉપર ચડાઈ કરી હતી, અને કહેવાય છે કે એને અનેકો વખત આને ધ્વસ્ત કર, મોહમ્મદ ગઝનીએ પણ આપણા સોમનાથ મંદિરને ધ્વસ્ત કરવામાં કોઈ કચાશ છોડી નહીં. પણ ત્યાર પહેલેથી પણ તમને કહું, આરબના આક્રાંતા એટલે કે આતંકી, એ હતા સિંધના ગવર્નર જુનૈદ કરીને. જુનૈદ, હા એણે તો મોહમ્મદ ગઝની પૂર્વે પણ આ સોમનાથ મંદિરને ધ્વસ્ત કર્યું હતું. હવે ઘણા લોકોને એમ થાય કે સોમનાથ મંદિરને અનેક આક્રાંતાઓએ ધ્વસ્ત કર્યું, તો હા મંદિરોને દ્વારકાનું કા ન કર્યું? મંદિર તો એ જગ જાહેર છે, હા સ્વયં કૃષ્ણ નિર્મિત. જી પણ રિયાઝભાઈ, જી વાત એમ છે, દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા નિર્મિત સુવર્ણમયી દ્વારિકા નગરી, એ સ્વયં હા ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની લીલા સમાપ્ત કરતા પૂર્વે જળાભિષેક કરાવી દીધો, જલ સમાધિ આપી દીધી હતી. જી એટલે જે આકર્ષણનું કેન્દ્ર છે આક્રાંતાઓનું, શું હતું? સોના, રત્ન, હીરા, ઝવેરાત વગેરે વગેરે. હા અને સાંસ્કૃતિક વારસો તો ખરો જ. જી બિલકુલ. આ સોમનાથ કેવું ભવ્ય હતું એ તમને કહું. સોમનાથ મંદિર જે છે, 200 મણની સાંકળ, 200 મણ એની સાંકળ એ સોનાની ઘંટડીઓ, ઘંટ જેને કહેવાય ને સોનાના ઘંટ, 200 મણની તો સાંકળ હતી. હવે ઘંટ કેવડા હશે ને વગાડવાનું શું હશે તમે જાણી શકો છો. જી બિલકુલ. પછી 56 જેટલા સાગના સ્તંભ ઉપર છેલ્લે જે નિર્માણ પામેલું, અનેક લોકોએ ધ્વસ્ત કર્યા પછી પણ હા 56 જેટલા સાગના સ્તંભ ઉપર આ મંદિર ઉભું હતું. 13 માળ ઊંચું હતું, 13 માળ, 13 સ્ટોરીસ. યસ અને એટલી એની ધજા જે ફરકે છે, એ જી જમાનાના સાગર ખેડૂઓને ખબર પડતી કે આ ધજા દેખાઈ સોમનાથની છે, દિશા નિર્દેશ પણ કરતી હતી. નહીતર દરિયામાં સિગ્નલ્સ ન હોય. હા બરાબર હું છે. એ જમાનાની વાત કરું છું. જી જી પણ બિલકુલ. આપણા ભગવાન શિવની જે ધજા ફરકતી હતી એના ઉપરથી ખબર પડે કે આપણે સોરઠ તરફ જવું હોય તો અહીંયા જવાય એમ. સાગર હા ખેડૂને પણ એ મળતી હતી, રાઈટ. હમ હવે 6 ટન વજનની, હા 6 ટન હા વજનની, 5 ગજ ઊંચી અને 2 ગજ પહોળી એવી તો ભવ્ય શિવલિંગ હતી. 6 ટન વજન, ઓહો 5 ગજ ઊંચી અને 2 ગજ પહોળી આવી શિવલિંગ હતી. હા અને હા એ શિવલિંગમાં, જેમ અત્યારે મેં કીધું ને, સોમ ભગવાને સૌથી પહેલા તો એ સુવર્ણ મંદિર સોમ ભગવાને બનાવેલું. સોમ ઇત્યાદિ, સોમ એટલે કે ચંદ્ર. હા
હા, રાજા ઇતિહાસમાં ચંદ્રગુપ્ત. મેં તમને કીધું ને, ઋગ્વેદ જે છે એમાં છે, સ્કંદ પુરાણ છે, શ્રીમદ ભાગવત જે છે, અને શિવ પુરાણ છે, એમાં ઉલ્લેખ છે ભગવાન સોમે સૌથી પહેલા આ સોનાનું બનાવ્યું, પછી જી. રવિ અથવા રાવણ બેયનું ઉલ્લેખ છે. રવિ હમ. એટલે સૂર્ય થાય. રવિ હા. અને રાવણ જે શિવના મહાન ભક્ત હતા. જી આપણે ભલે બિલકુલ. લંકેશ તરીકે એને વિલન ચિતરીએ, દશેરાના દિવસેના પૂતળા બાળીએ, પણ એ મહાન શિવ ભક્ત હતો. એટલે સોમ ભગવાને સુવર્ણનું મંદિર બનાવ્યું, રાવણે ચાંદીનું બનાવ્યું, અને ત્યાર પછી એ સોનું અને ચાંદીનું બનાવ્યા પછીથી જે છેલ્લે બનાવવામાં આવ્યું એ ભગવાન કૃષ્ણએ બનાવ્યું, એ ચંદનના લાકડામાંથી, ચંદનના કાચમાંથી ભગવાન સ્વયં કૃષ્ણએ પણ બનાવેલું. હમ. આ બધી જ વાતો જે હું અત્યારે કરું છું એ બધા જ શાસ્ત્રોમાં છે. એટલે એને તમે પૌરાણિક વાતો કયો. પછી આપણે આવીએ આપણી જેવી જગતમાં, હમ. હમ. કે હમ. આવા ભવ્યાતિ ભવ્ય મંદિરના ગર્ભગૃહમાં આપની જાણ ખાતર રિયાઝજી જી. અરબો ખરબોના ઈ જમાનામાં કહું તો હીરા, રત્ન, ઝવેરાત, સુવર્ણના મુગટ ઇત્યાદિ એટલું બધું હતું કે જેની સીમા નહીં. સીમા નહીં. રાઈટ. અને આ સોમનાથનું કાયદેસરનું એનું આખું વ્યવસ્થા તંત્ર ચાલે. એટલે જે તે જમાનાના હા. જે રજવાડાઓ હતા, એ રજવાડાઓ ક્યાંના હતા એ આપને કહું. એ જી. હતા જામનગર, અજમેર, ભાવનગર, ગોંડલ, પોરબંદર અને જસદણ. જી. એ હા. વખતના જે રજવાડા હતા એને 10,000 ગામડા હા. સોમનાથના મંદિરના સંચાલન થાય એટલા માટે અર્પણ કર્યા હતા. 10,000 ગામડા. મોડા. સોમનાથ મંદિરના સંચાલન માટે. યસ. એટલે હા. દુનિયાના કોઈ પણ માણસ જયારે કોઈ પણ રીતે ભારતમાં આવે તો ભારતમાં જે કેશાકર્ષણ રૂપ કોઈ અગર હતું તો એમાંનું એક હતું ભગવાન સોમનાથનું મંદિર મંદિર. હા. અને એની જાહો જલાલી. જી. તો આપણે બધા જ જાણીએ છીએ કે મોગલ આક્રાંતાઓ, વિધર્મી આક્રાંતાઓ, કટ્ટરવાદીઓ જેની જી. સોચ અલગ હતી એવા લોકોની વાત કરું છું. એને આ હા. બધી જ વસ્તુઓને લૂંટવા માટે થઈને કહું છું. અને જી. કેવળ આર્થિક લૂંટ નહીં, એને હા. ખબર હતી ઇતિહાસની કે અનેકો વગર આ મંદિર ધ્વસ્ત થયું છે, છતાં એનો જીર્ણોદ્ધાર વારંવાર કોઈ ને કોઈ કર્યા જ કરે છે. એનો અર્થ એમ થયો કે આની ભારતની સંસ્કૃતિ ઉપર પણ ઘાવ કરવો હોય તો સોમનાથને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવો જોઈએ અને ક્યારેય પાછું એ દેવાલયમાં પરિવર્તિત થવું ન જોઈએ. હમ. હમ. એટલે મેં આપને કીધું કે આરબના આક્રાંતા જે છે એ સૌથી પહેલા એ આવ્યા. સિંધના ગવર્નર હતા જુનૈદ કરીને, એને પણ આમ કર્યું. 1025-26માં મોહમ્મદ બેગડો ગઝનીએ પણ કર્યું. આવી રીતે પછી દિલ્હીના જે સુલતાન હતા અલાઉદ્દીન ખિલજી, એને પણ હા. આમ જ કર્યું. મોહમ્મદ બેગડો, એને પણ આમ જ કર્યું. અને ત્યારથી માંડીને ઔરંગઝેબ થી શરૂ કરો અને માંગરોળ આપણું છે માંગરોળ, ત્યાંના હા. એક હતા, હા, શેખ, એને પણ સોમનાથ મંદિરને ધ્વસ્ત કરવામાં કોઈ કચાશ છોડી નહોતી. હમ. એક એક આક્રાંતા હોય તે એમ વ્યવસ્થા કરી હતી, મોટા ભાગે અલાઉદ્દીન ખિલજી અથવા તો આની હમ. પેલાનો મોહમ્મદ બેગડો, મોહમ્મદ ગઝની, એને શું કર્યું હતું, મંદિર તો ધ્વસ્ત કર્યું જ કર્યું, જી. અડધું પડધું રહ્યું તેને મસ્જિદમાં પરિવર્તિત કરવાની કોશિશ કરી, મસ્જિદમાં. હા. આમ છતાં ત્યાંના હા. જે રખેવાળો હતા સોમનાથ, એટલે ભગવાન શિવના ભક્તો અને આપણા હિન્દુ લોકો, એ કોણ હા. હતા? આપની જાણ ખાતર ક્ષત્રિય, બ્રાહ્મણ, આહિર, પટેલ, માલધારી, આ બધા જ લોકોની વાત કરું છું. જી. આ બધા જે સોમનાથ મંદિરની રક્ષા કાઢે એના કાજે પ્રાણની આહુતિ આપી દીધી. જી. 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 બિલકુલ. 50,000 થી વધુ હિન્દુઓની કત્લ થઈ છે સોમનાથની રખેવાળી કરવામાં. હમ. 50,000. અને કહેવાય હમ. છે કે 2.5 મણ જનોય લોહીમાં તણાણી હતી. 2.5 મણ જનોય. તો વિચાર કરો હમ. નરસંહાર કેવો થયો હશે, અથવા તો શિવજીનું મંદિર બચાવવા કેટલા લોકો કૂદી પડ્યા હશે, પ્રાણ જાય તેવા. હા. હા. બિલકુલ.
એટલે હમીરજી ગોહિલ ક્ષત્રિય હતા અને વીર વેગડાજી ભીલ એ કોળી હતા. આ બંને શૌર્ય જે વીર પુરુષો કહેવાય એના જેવા બાકીના બધા જ જે મેં કીધું હતું આ બંને મહાન ક્રાંતિકારીઓ અથવા તો યોદ્ધાઓ એની જે સાથોસાથ 50,000 થી વધુ હિન્દુઓ જે ભક્તો હતા એને પણ પ્રાણ ન્યોછાવર કરી દીધા સોમનાથની રક્ષા કાજે, મંદિરની રક્ષા કાજે. એટલે એનો જીર્ણોદ્ધાર આઝાદી જેમ જે તે સમયે મોહમ્મદ બેગડા વગેરે જે કરવું કરી લીધું ત્યારે છેલ્લે મહારાણી અહલ્યાબાઈએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. એ પછી પણ બાકીનું જે ખૂટતું હતું તોય પણ જે જીર્ણ શીર્ણ અવસ્થામાં હતું એ આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને આપણા લોખંડી પુરુષ કયો અથવા તો ગુજરાતના સપૂત કયો કે ભારતની મહાન વિભૂતિ કયો એવા સરદાર પટેલે એને એવી ઘોષણા કરી, એવો સંકલ્પ કર્યો કે આપણે સોમનાથનો જીર્ણોદ્ધાર તો કરે છૂટકો છે. હાલાકી મંદિરનો જીર્ણોદ્ધાર થઈ ગયો, એના જે તે સમયે ખાતમુહૂર્ત કયો કે જીર્ણોદ્ધારનું મંગળાચરણ કયો, એ સમયે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આપણા પ્રથમ રાષ્ટ્રપતિ એ જે તે સમયે અહીં આવવાના એક કોન્ટ્રોવર્સી એવી છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એના બ્લોગ્સ જે હમણાં લખ્યો એમાં એ વાત છે ને ઇતિહાસમાં ઉલ્લેખ છે એટલે એમાં કરવામાં કે પંડિત જવાહરલાલ નહેરુ જે તે સમયના પ્રધાનમંત્રી શ્રી એ એવું ઈચ્છતા નહોતા કે એક તો મંદિરનો જીર્ણોદ્ધાર પણ થાય અથવા તો એમાં નાયબ વડાપ્રધાન થી માંડીને રાષ્ટ્રપતિ જેવા લોકો હાજરી આપે. એ એમ માનતા હતા કે આનાથી અમુક લોકોને, અમુક એટલે આપણે અત્યારે ગુજરાતીમાં કહીએ તો વિધર્મીઓને, એ પણ કટ્ટરવાદી વાત છે એમ કે એને આમાં એની આહટ થશે, એની શ્રદ્ધા. પણ ઈ એક તરફા જે નીતિ હતી બહુ ખતરનાક હતી કારણ કે બહુસંખ્ય હિન્દુઓ જે છે એ હિન્દુસ્તાનમાં વસતા હતા, એની શ્રદ્ધાની કે એની જે લાગણી દુભાણી એની નોંધ લેવા કરતા તમે બીજા લોકોની નોંધ લીધી. હવે એ બધું થયું તો પણ સરદાર પટેલે કીધું કે એવું ના ચાલે, આ આપણી સાંસ્કૃતિક વિરાસત છે અને વૈદોક્ત શાસ્ત્રોક્ત પ્રમાણિત છે તો એનું તો પ્રાગટ્ય એમ કે દેદીપ્યમાન હોવું જ ઘટે. એટલે સરદાર પટેલે એના જીર્ણોદ્ધારનો સંકલ્પ કર્યો અને હવે આપણે પ્રાસંગિકતા તરફ આવીએ કે એનો જીર્ણોદ્ધારનું સ્વપ્ન, જે સ્વપ્ન રહી ગયું, સરદારજી આપણી વચ્ચેથી વિદાય લીધી, મહાનિર્વાણ પામ્યા, ત્યાં સુધી જોઈએ એવો જીર્ણોદ્ધાર નતો થયો. જે અત્યારના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં આપણે બધા જ જાણીએ છીએ સોમનાથ કોરિડોરની પણ હવે તો છૂટ થઈ ગઈ, હમણાં એ પણ ભવ્યાતિ ભવ્ય થશે. પણ આજનું સોમનાથ તમે જોવા જાવ તો ખ્યાલ આવશે આપણને કે વર્ષો પહેલાના સોમનાથ અને આજના સોમનાથમાં કેટલો ફેર છે. એટલું ભવ્ય દિવ્ય એવું દેવાલય છે કે વિશ્વના તમામ ટુરિસ્ટોને આકર્ષિત કરે છે. જી બિલકુલ. તો સોમનાથનું દેવાલય કે શિવલિંગ કે મેં આપને એની મહત્તા કીધી એ બધી જ બાબતો, નહીં તો મંદિર આ ભોળાનાથ તો સાવ સિમ્પલ ને સોબર છે, સમજી લ્યો. એને ભવ્યતા અરે લેવા દેવા નથી. એક બિલીપત્રમ, એક પુષ્પમ, એક લોટા જલ કી ધાર, દયાલુ રીજ કે દેતે હે ચંદ્ર મૌલી ફલચાર, વ્યાઘાંબરમ ભસ્માંબરમ જટા જૂટ લિબાસ, અને આસન જમાએ બેઠે હે કૃપા સિંધુ કૈલાસ. આને કઈ ભવ્યતાની જરૂર નથી. શંકર ભગવાન તો અત્યંત આના જેવો કોઈ દેવ નથી પ્રાસંગિકતામાં કહું તો પણ. એક બિલીપત્રમ, એક પુષ્પમ, એક લોટા જલકી ધાર, ધેટ્સ ઓલ, બધું આવી ગયું. બિલીપત્ર પણ એવું ઉપેક્ષિત વૃક્ષ હતું. બિલીપત્ર જે છે ઈ જંગલમાં બનતું ઝાડવું એવું હતું કે એનો કોઈ ઉપયોગ નતો. પણ ઈ બિલીપત્રમ ને તમે બિલીપત્ર શંકરને ધરો, અર્પણ કરો, એના માથે મૂકો અને શંકર ભગવાનને જાણે અનકોટ ધેરા બરોબર છે. એક બિલીપત્રમ, એક પુષ્પમ. પુષ્પમ પણ કયું? ધતુરાનું ફૂલ. ધતુરો પણ ઉપેક્ષિત છે. એટલે તમે જુઓ સમાજના ઉપેક્ષિત લોકોને એને શીર્ષ સ્થાન આપ્યું. આમ તમે સામાજિક લેવલે પણ જુઓ તો સમાજના જે ઉપેક્ષિત લોકો છે, જે અભાવમાં જીવનારા છે, જેને સમાજ નગ્ન ગણીય ગણે અથવા તો હાવ અલિપ્ત ગણે, એને તો ભગવાન શિવે શંકરે માથે ધર્યા, એને માન આપ્યું, સન્માનમાં સ્થાન આપ્યું સમાજમાં. એક બિલીપત્રમ, એક પુષ્પમ, એક લોટા જલકી ધાર. જુઓ
ભગવાન શિવને રીઝવવા માટે થઈને તમારે કઈ બીજા ગરીબમાં ગરીબ માણસ, પાણી તો ઉપલબ્ધ જગતભરમાં પહેલેથી હતું જ. આ તો હવે થોડુંક ટેકનિકાલિટીમાં આપણે હાથે કરીને હોળી કરીને, તો પાણી તો જગતમાં તમામ સંસ્કૃતિ છે તમે ક્યાં પલપી છે તમે જુઓ. સાગર કાંઠે, નદી કાંઠે, હંમેશા શહેરો ગામડાઓ બધા ન્યા વિસ્તેરા, ન્યા જ એ લોકો રહ્યા. શું કામ? નદી કાંઠે. તો એક પુષ્પમ, એ ધતુરાનું ફૂલ જે બજારમાં એની કિંમત ન હોય, મફતમાં મળે. એક બીલીપત્રમ, હવે કિંમતી ખબર પડી એટલે થઈ ગયું, એક જમાનાની વાત કરું. અને એક લોટા જલકી ધાર, દયાલુ રીજ કે દેતે ચંદ્રમૌલી ફલચાર. ખાલી આટલું જ કરો તો દયાળુ રીજી જાય. બોલો, એટલે તેને ભોળાનાથ કે છે. અને બ્યાઘામ બરમ ભસ્મામ ભરમ જટાજૂટ લિબાસ. વાઘનું ચામડું પહેરે છે, ભસ્મ નું ત્રિપુંડ તાણે છે, જટાજૂટ લિબાસ તમે જુઓ. અને આસન જમાએ બેઠે હે કૃપા સિંધુ કૈલાસ. કાંઈ કરતા કાંઈ બીજું કોઈ કરતા કોઈ એને આભૂષણની જરૂર નહીં. એનું ભીતરી સૌંદર્ય એટલું શ્રેષ્ઠ છે કે એને અલંકૃત કરવાની જરૂર નથી. એનું સૌંદર્ય સ્વયં અલંકૃત છે. તમે કલ્પના કરો, ઘરેણા જેવું તેનું શરીર છે. નહીતર તમે વાંકા તરફ જો, નાગ રાખીને બેઠા છે, પોઠીઓ જે છે, બળદ છે, એની સવારી કરેલી છે. ત્યાં બાજુમાં કાચબો છે, માં ભવાની જે છે પાર્વતી, એને સિંહ, એનું સિંહ વાહિની છે. ભાઈ કાર્તિક છે તો એનું મોર છે, ગણેશજી નું ઉંદર છે. એ વાહન પણ એકબીજાના ભક્ષક થઈ શકે એમ છે. ગરુડ જે છે એ સાપ ને ખાઈ જાય, સાપ છે એ ઉંદર ને ખાઈ જાય, સિંહ છે એ બળદ ને ખાઈ જાય. આવું જ બધું છે, છતાંય કોઈ કોઈને ખાતું નથી. આખા પરિવારના વાહન સંપીને રહે છે. એનો અર્થ શું છે ખબર છે રિયાઝજી? શંકર ભગવાને પણ જે મહામંથન થયું, દેવોએ કર્યું, એમાં જે હળાહળ ઝેર નીકળ્યું ને, ઝેર તો કોણ પીવે? એટલે વિશ્વના કલ્યાણ અર્થે શિવે ઝેર કંઠમાં ધર્યું અને નીલકંઠ બન્યા. એનું ગુજરાતી ઈ છે. એટલે એના તમામ વાહનો એકબીજાના ભક્ષક હોવા છતાં એકબીજાને રક્ષક થઈને રહે છે. એનું ગુજરાતી આજના સંદર્ભમાં કેવું હોય તો ઈ છે કે જગત માટે ઝેર પીનારા હોય ને એનું આખું કુટુંબ પૂજે. બિલકુલ બિલકુલ. આ ઉપકારી જગત કુટુંબ માટે, થયું. યસ, જગત માટે ઝેર જગતના પીનારા હોય કલ્યાણ છે. માટે. હા, જગતના કલ્યાણ માટે ઝેર પી જનારાઓ, એનું આખું કુટુંબ પૂજાય. બિલકુલ બિલકુલ બિલકુલ. આવા મહાન આપણે કહીએ છીએ કે જે અજન્મો છે, જેનો જન્મ જ નથી તો મૃત્યુનો ક્યાં પ્રશ્ન જ છે આવે? જેનું નામ એનો નાશ છે, પણ આ તો અજન્મો જય. શંકરના માતા પિતા ક્યાં છે? સ્વયં પ્રગટ્યા છે, સમજી લ્યો. હવે આવો આપણો ભવ્ય વારસો, સાંસ્કૃતિક ને ધાર્મિક, એને સરદાર પટેલે સંકલ્પિત કર્યો, મારે ભવ્ય દેવાલય બનાવવું છે, જેથી હજારો હજારો યુગો સુધી એમ કે નવી જે પેઢી આવે એને ખબર પડે કે આપણો સાંસ્કૃતિક વારસો શું છે. અને વિશ્વના તમામ ફિલોસોફર્સ, આપણે ત્યાં સ્વામી સચ્ચિદાનંદ થી માંડીને જેટલા મોટિવેશનલ સ્પીકર્સ જે છે, એ એક વાત તો હંમેશા કહે છે કે જે સંસાર કે જે સમાજ પોતાની સાંસ્કૃતિક વિરાસતની રક્ષા નથી કરતા, એનો હાલ ડાયનોસોર જેવું થાય, નામ શેષ થઈ જાય. બિલકુલ બિલકુલ. એટલે આજે અત્યારે હું ને તમે ચર્ચા કરીએ ત્યારે પ્રધાનમંત્રી શ્રી પહોંચી ચુક્યા હશે સોમનાથમાં. અને આવતીકાલે સવારે એટલે રવિવારે સવારે ત્યાં એક ભવ્ય શોભાયાત્રા નીકળશે. એમાં 108 તો ઘોડાઓ તૈયાર રાખ્યા છે. અને કઈક છે, સાધુ સંતો તો ગઈકાલે આવી ગયા છે. અને આપની જાણ ખાતર ત્યાં રવેડી કાઢવામાં આવી. આ પણ સોમનાથના નહીં, ગુજરાતના નહીં, સાધુ સંતોના આખા અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીએ નીકળતી રવેડી પહેલી વખત સોમનાથમાં ગઈકાલે નીકળવામાં આવી. અને એને અધિકાર છે સાધુ સંતોને. કેટલાક સંતોએ એનો વિરોધે કર્યો. કેટલાક અખાડા બખાડા જે કહેવાય છે ને, અખાડાના સંતો, એના કોકે એમ કીધું કે ભાઈ આ બરાબર નથી ને, અમને શું કામ નોતરા ન આપ્યા ને, આ તો પછી એમ કે ખેલ નાખવા જેવું થયું છે ને, રવેડી તો જુનાગઢમાં નીકળે ને. એવું ન હોય ભગવાન. જુઓ, આપણા ઘરે પ્રસંગ હોય ને, ધીરુભાઈ અંબાણીના દીકરાના લગ્ન હતા ને, તેથી ધીરુભાઈ અંબાણી રિલાયન્સના ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટરનો પદ છોડી દીધું એટલે એ ભૂલીને એ નાચવાય માંડ્યા હતા. અમુક સમયે નાચવું ગમે, અમુક સમયે રોવું ગમે. દીકરીની વિદાય વખતે ગમે એવો મૂછે તા દેનારો બાપ હોય,
ઢાલવા છાતી ને ગજવા ખંભા વાળો, ઈ રડે નહીં તો ઈ ઓપે નહીં, દીપે નહીં. ઈ રડે ઈ વધારે દીપે. નહીં તો માણસ એમ કે છે કે મરદ માણસે કોઈ દી આંસુ સારવા ન જોઈએ, પણ દીકરીની વિદાય વખતે આંસુ સારે ઈ રૂડો લાગે. બિલકુલ બિલકુલ. એટલે અમુક અવસર એવા છે કે જેમાં સાધુ સંતોને તમે ના પાડો તો રહી ન શકે. એને નાચવું કૂદવું જ ઘટે ને. આ તો એના તમે આરાધ્ય, આપણા બધાના આરાધ્ય દેવ છે, પણ સાધુ સંતો ઈ તો એમાંય ગિરનારી સાધુ. હવે એને તો આ બાપનો પ્રસંગ છે, એના ઘરનો એમ માની લ્યો. બિલકુલ બિલકુલ. અને એટલે તમારી જાણ કરતા રિયાઝભાઈ શું થયું, ગઈકાલે 500 જેટલા સંતો, 500 થી પણ વધુ સંતો ઈ ત્યાં આવ્યા સોમનાથમાં, અને હાથમાં ડાક ડમરું લઈને શૈલ શૃંદ સમ વિશાલ જટા જુંદ ચંદ્ર ભાલ ગંગ કી તરંગ લાલ વિમલ નીર ગાજે લોચન ત્રય લાલ લાલ ચંદન કી ખોરી બાલ કુમકુમ સિંદૂર ગાલ ભ્રકુટી વર સાજે મુંડન કી કંઠ માલ વિત સત હૃદય ખુશાલ સ્ફટિક જાલ રુદ્ર માલ હર દયાલ રાચે બમ 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 ડમરુ બાજ નાદ વેદ સ્વર નુસાર શંકર મહારાજ આજ તાંડવ નાચે. ગઈકાલે જોયું બધાએ, ગઈકાલે બધાએ જોયું, નાચ્યા કૂદ્યા, હવની છાતી ફાટ ફાટ થતી. ધન્ય હો, આટલી ભવ્યતાથી ગઈકાલે એ યાત્રા નીકળી, અને આવતીકાલે એનાથી પણ વિશેષ ભવ્ય એવું ફુલેકું નીકળશે અને આપણી જાજરમાન વ્યવસ્થા થશે. અને આ જે સોમનાથ સ્વાભિમાન પર્વ 1 વર્ષ ચાલનારું છે, એના અનેકો આયામ થશે. તમે લખી રાખો, આવતીકાલે નરેન્દ્ર મોદીની ઈ રેલી જેવું કે એ ફુલેકા જેવું નીકળે એટલા પૂરતું સીમિત નથી રહેવાનું. જ્યાં 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 પણ જ્યોતિર્લિંગો છે ભારતમાં, ત્યાંથી પણ આવા કાર્યક્રમો ઘડાશે ઇન ફ્યુચર. 1 વર્ષ ચાલનારો કાર્યક્રમ છે. જેટલા પણ શિવ ભક્તો, ને મોટા ભાગના તમામ નદી જેમ સાગર ને મળે એમ હિન્દુસ્તાનમાં હિન્દુ ગમે તેટલી જ્ઞાતિ, કોમ, વર્ગ, પ્રદેશ ઇત્યાદિમાં અલગ અલગ વહેંચાયેલી હોય, તો સર્વનો એક માત્ર જો ક્યાંય પણ એપી સેન્ટર હોય ધાર્મિક, એનું નામ છે મહાદેવ. એટલે આખા દેશમાં એક આખું શિવ મગ્ન બનવાનો દેશ, અને એ ઉદ્દેશ છે. આને હું આજે રિયાઝજી, આના કેટલાય પોલિટિકલ આસ્પેક્ટ પણ છે, પણ આપણે આટલી ભવ્ય વિરાસતને એ છીછરાપણામાં લઈ જવાનું ઉચિત નથી માનતો, એટલે નથી બોલતો. મને ખબર છે ઘણા લોકો કહેશે, મને એક કેનેડા થી ફોન આવ્યો, યુગાન્ડાથી અમારા એક મિત્રનો ફોન આવ્યો. ઈ કે સાહેબ તમે આમાં નરેન્દ્ર મોદીની ભક્તિ ક્યારથી કરતા થઈ ગયા? બોલો. મેં કીધું ભલા માણા, આ તો મહાદેવની ભક્તિ છે, નરેન્દ્ર મોદી તો ઢાલ છે, બાનું છે, લખી રાખો. બરાબર છે. તમે યાર કોક અવસર મળે તો વાત પૂરી થઈ ગઈ. તારો કી જ્યોત में चंद्र छुपे नहीं, सूर्य छुपे नहीं, बादल छायो, चंचल नारी को नैन छुपे नहीं, प्रीत छुपे नहीं, पीठ दिखायो, रणे चढ़ो रजपूत छुपे नहीं, दाता छुपे नहीं, घर मांगन आयो, कवि गंग कहे सुनो भाई साधु, भेख छुपे नहीं, भभूत लगायो. તો અવસર આવે કઈ ભલામણા બાકી રાખવું પડે તો હદ થઈ ગઈ. આવો અવસર કેદી આવે? મહાદેવનું ગુણગાન ગાવાનો વખત આપણે બાકી બધા છીછરાપણા તો બહુ કરીએ છીએ. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી છે, ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે ચૂંટણી છે, 1 વર્ષ આ શિવ પર્વ ચાલશે એટલે હિન્દુત્વનું મોજું થશે, અને સરકારની એવી ઈચ્છા છે કે આપણે એ ચૂંટણી, અરે છોડો, આ બધું કચરો છે. એ બધા આપણા બધી બાબતો છે. પેલા આજે તો ઈ બાના હેઠળ પણ, અને તમે જુઓ સરકાર સ્વયં જયારે જગતભરની મહા સરકાર હોય એના ગુણગાન ગાવા નીકળી હોય, આથી રૂડો અવસર કયો હોય ભલા માણા. બિલકુલ બિલકુલ બિલકુલ. આ હિન્દુસ્તાન છે, અને ઈ જ આપણે ગુણગાન ગાવાય જોઈએ સાહેબ. બહેતરીનમાં બહેતરીન રીતે ગુણગાન ગાવા જોઈએ. એટલે આ પ્રકારની જે બધી મેં તમને વાત કરી તેમ સોમનાથનું ભવ્ય જે 1000 વર્ષ પર મોહમ્મદ ગઝનીએ તોડીને, બધા ઘણા લોકો એમ કહે છે કે મોહમ્મદ ગઝની એને સોમનાથને ઉપર ધ્વંસ કર્યો, એના નામે આ પર્વ ઉજવો છો, એના કરતા જેને મોહમ્મદ ગઝનીથી માંડીને તમામ મુસ્લિમ આક્રાંતાઓ જેટલા હતા જે તે સમયના, એની સામે જેને ફાઇટ આપી, એ જેમ કે મેં કીધું હમીરજી ગોહિલ કે વીર વેગડાજી ભીલ કે ઇત્યાદિ, એના ઉપર કેમ ન કર્યું ભાઈ? એના ઉપર જ છે, પણ બુદ્ધિપૂર્વકનો ખેલ છે.
સાંભળો, કઈ રીતે? બુદ્ધિપૂર્વકનો ખેલ એવો છે, અત્યારે વિશ્વભરમાં તમામ રાષ્ટ્રો ઈ પોતપોતી વિરાસતને આગળ વધારી રહ્યા છે. ચીનનો વારસો શું છે? વિસ્તારવાદ. શ્રીલંકાને લઈ લેવું છે, ભાઈ અફઘાનિસ્તાનમાં રોકવાની વાત છે, પાકિસ્તાનમાં પૈસા રોકવાની વાત છે, બાંગ્લાદેશમાં હળી હંચો કરો. ભારતની ફરતે જેટલા રાષ્ટ્રો છે એને પોતે એમાં કરજ બરજ આપી અને લઈ લેવું છે, નેપાળ સહિત, અને ઘેરી લેવું છે. એનો વાદ શું છે? એનો વારસાઈ વાદ છે વિસ્તારવાદ, ચીનનો. જી. અમેરિકાનો એનો વાદ શું છે? શસ્ત્રવાદ. અમેરિકામાં ઘઉં બાજરો ઓછો પેદા થાય, AK-47 વધુ પેદા થાય. ત્યાં શસ્ત્રની ખેતી છે. અશાંતિ પેદા થાય તો શસ્ત્ર વેચાય ને. શસ્ત્ર ખાલી બનાવો પણ આખા વિશ્વમાં શાંતિ ફેલાઈ જાય તો શસ્ત્ર લે કોણ? એટલે એ તમામ નબળા રાષ્ટ્રોમાં હળી કરે. હળી કહું છું, જે અત્યારે વેનેઝુએલામાં થઈ રહી છે ને, હવે ઈરાનમાં શરૂ કર્યું છે. આયાતોલા ખોમેની વિશ્વનો ત્યાં તો કટ્ટરવાદી રાષ્ટ્રો જેટલા છે, મુસ્લિમ રાષ્ટ્રો, એમાં સૌથી સશક્ત નેતા અગર કોઈ માનવામાં આવતું હતું તો ધર્માંધ, ધર્મગુરુ અને શાસક એવા આ ખોમેની ઈરાનના. તમે જુઓ અત્યારે ન્યા કેવો ડખો હાલે છે. લાઈવ કહું છું, અત્યારે તમે ટીવી ઓન કરો ને મેઇન સ્ટ્રીમ મીડિયાની તમામ ચેનલ જુઓ તો ખબર પડે ઈરાનનું જ આવે છે. જનતા રોડ ઉપર ઉતરી ગઈ છે. આયાતોલા ખોમેની ક્યાં છે એ ખબર નથી. ને અમેરિકા એમ કે છે કે હમણાં પરદેશ ભાગી જશે, ને જેમ શેખ હસીના બાંગ્લાદેશમાંથી અહીંયા આવી ગયા એમ આયાતોલા ખોમેની ક્યાંક વયા જશે. તમામ રાષ્ટ્રો પર શસ્ત્રવાદ ચાલે છે અમેરિકાનો. આપણે રિયાઝજી, આપણે જે આતંકવાદી શબ્દ જે છે ને, આપણે તમામ લોકો ગુજરાતના નહીં આખા દેશમાં તમે કોઈને કહો આતંકવાદી એટલે શું અથવા તો કેવા હોવા જોઈએ, તો એના નજરમાં શું આવે? પેલા બુરખા બાંધેલા, ચોકડી વાળા, લૂંટ બાંધેલા, સાફા બાંધેલા, મોગો આખો આમ પેક હોય, હાથમાં AK-47 બંદૂક હોય, અથવા તો અહીંયા મિસાઇલ જેવું નાનું મોટું હોય ઈ લઈને જતા હોય, રોકેટ કે સમથિંગ. આપણે એને આતંકવાદી માનીએ છીએ, પણ ઈ આપણી ભ્રમણા છે. ખરા આતંકવાદી કોણ છે? આજે અંકલ સેમ, અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ જેવા. હખે રેવું નહીં, રેવા દેવું નહીં. હખે રહેવું નહીં ને રેવા દેવું નહીં. કારણ કે મૂળ વાત શું છે? આપણો ધંધો જ હરપ પકડવાનો છે, શસ્ત્ર જ વેચવાના છે. હવે શસ્ત્ર ખપે ક્યાં? ડખો હોય ન્યા. એટલે હાલો બાંગ્લાદેશને હળગાવો, નેપાળને હળગાવો, અફઘાનિસ્તાન હળગાવો, પાકિસ્તાન હળગાવો, શ્રીલંકા હળગાવો, વેનેઝુએલા હળગાવો, ઈરાન હળગાવો, બધે ડખે કરાવો, ડખે ચડાવો. બરાબર છે. તમે કલ્પના કરો રિયાઝજી, આતંકવાદી ઈ કોઈ વેલ સેટ ઓર્ગેનાઇઝેશન તો છે નહીં. એના કઈ હવે આતંકવાદી કોને કહેવાય? ટૂંકમાં એક જમાનામાં જેમ બારવટિયા હતા, બારવટિયાનું કોઈ સંગઠન હોય, અખિલ ભારતીય બારવટિયા મંડળ, એવું હોય? ના હોય. એવું ના હોય. એ નીકળી જાય. પછી જેનો જેમ મેળ પડે લૂંટે ફાટે, જ્યાં સુધી મેળ પડે ત્યાં સુધી હાલે, નહીતર પછી હરિઓમ. બરાબર છે. આ આતંકવાદી પણ આવા જ છે. કોઈ હિસાબ તમે જુઓ, એને સંરક્ષણ મળે છે, શસ્ત્રો મળી જાય છે. એટલે ક્યાંથી મળે તમને AK-47? ક્યાંથી તમને મળે? કોણ આપે તમને? બરાબર છે. આ સવાલ છે. બરાબર. તમે તો રખડો છો, જંગલમાં રખડો છો, તમારી કોઈ એકાઉન્ટેબિલિટી નથી હોતી, કોઈ વિશ્વસનીયતા નથી હોતી, કોઈ જમા ઉધારનો કોઈ ચોપડા નથી હોતા. તમે ક્યાં એમ્પ્લોય છો? તમે તો આતંકી છો. તો પણ એનું સુગ્રંથિત એક આખું મંડળ જેવું હોય છે, જે અલગ અલગ નામથી આતંકવાદી સંગઠનો બને, અને ઈ સંગઠનો બુદ્ધિપૂર્વક જે તે વસ્તુ ક્યાંયથી લૂંટફાટ કરીને પૈસા આપે ને. અમેરિકા જેવા રાષ્ટ્રો, જેને કહેવાય યુરોપિયન કન્ટ્રી, જેને પોતાની જાતને સુધરીને ધૂળ થઈ ગયા એમ કે છે, અમે બહુ સુધરેલા, સુટેડ બુટેડ, ઈ ખરા આતંકી છે, જે શસ્ત્ર પૂરું પાડે છે અને વિશ્વભરની શાંતિ જોખમાવે છે. બિલકુલ. ઈરાનના વડા આયાતોલા ખોમેનીએ હમણાં જ સ્ટેટમેન્ટ કર્યું કે અમેરિકા આતંક ફેલાવે છે. બોલો. અને ઈ પાછું અમેરિકા શું કહે છે? જયારે 9/11 થયું તો એના 2 ટ્વિન્સ ટાવર તોડી પાડ્યા હતા બિન લાદેને, ઓસામા બિન લાદેને. ત્યારે બુશ હતા ત્યાંના રાષ્ટ્ર પ્રમુખ. એને શું કીધું? આખા વિશ્વને હાકલ કરી હતી કે હવે આતંકવાદની વિરુદ્ધમાં અમારી લડાઈ શરૂ થાય છે.
એટલે હું વિશ્વને આહવાન કરું છું કે અમારી સાથે આવી જાઓ. જે અમારી સાથે નહીં આવે અમે માની લેશું કે અમારી સામે છે. બોલો. રાઈટ. તો તમારા બે ખોરડા, આપણી ભાષામાં ખોરડા, તમારા બે ખોરડા પાડી નાખ્યા, તમે ધગીન ત્રાંબા જેવા થયા. અમારે તો આખું કાશ્મીર ને રફે દફે કરવા માંગતા હતા. તમને ન્યા કઈ ન યાદ આવી આતંકવાદ વિરોધી લડત? બિલકુલ બિલકુલ બિલકુલ. તમે પાકિસ્તાન સાચો છે. બરાબર. એટલે સોમનાથની વિરાસત વાળી વાત ઉપર પાછો લઈ આવું કે એટલે પ્રધાનમંત્રી જે કરવા જઈ રહ્યા છે એ સારું છે એમ કહું. કારણ કે વિશ્વભરમાં ચાલે છે હું પોતપોતીકો વારસાને વિસ્તાર બનાવે છે વિકરાળ રીતે. ચીનનો સામ્રાજ્યવાદ મેં તમને કીધું, અમેરિકાનો આ શસ્ત્રવાદ મેં તમને કીધું, રશિયા જે છે તો એને પણ મહાસત્તા ટકાવવી છે તો એ બાકીના બધા લડી રહ્યું છે. એક અવળું કેવું ખોબા જેવડું આપણું ગુજરાત જેવડું છે, યુક્રેન ગુજરાત જેવડું છે. ક્યાં મહાસત્તા રશિયા અને ક્યાં યુક્રેન. બરાબર. તમને 2.5 મહિનાનું 2.5-3 વર્ષનું 1.5-2 વર્ષનું બાળક એમ કે અંકલ હું તમને પાડી દઈશ, તો આપણે કોઈ દી એને કઈ ગંભીરતાથી લેવું જોઈએ? આપણે શું કે હા બેટા હો તું તો પાડી જ દે ને બેટા, તું તો બહુ તાકાત વાળો છો, આમ તેમ આપણે રમાડીએ એને. તો રશિયાએ યુક્રેનને રમાડવું જોઈએ કે હા હો ભાઈ તમે તો અમારી સામે બખડો. એને બદલે હાંફી ગયું રશિયા પણ. યુક્રેન ટક્કર આપે છે. રાઈટ. ઈ કોણ આપે છે? નાટોના રાષ્ટ્રો. એટલે કે સુધરેલને જે સુટેડ બુટેડ થઈને આપણે યુનાઇટેડ નેશનના મંચ ઉપર જેને જોઈએ છીએ ને ઈ બધા અચ્છા મોટા ઈ ખરા આતંકી તો આ છે. જે રૂડી રૂપાળી વાતો કરે છે સમાજમાં, યુનાઇટેડ નેશન યુનો જેને કહેવામાં આવે છે. તમને કાશ્મીરમાં માનવ અધિકારની વાત આવે છે, આપણું સૈન્ય ન્યાના આતંકવાદીઓ કે દેશદ્રોહીઓ કે ગદ્દારો એની ઉપર એક્શન લે તો ત્યાંથી માનવ અધિકારનો ડખો લઈને અહીં આવે. તો આ સિરિયામાં ને બાંગ્લાદેશમાં ને ફલાણામાં 4 વાર હાલે ન્યા કા નથી થતું. અરે અમેરિકાને ખજાના જોતા હોય ને એટલે એને સદ્દામ હુસેનને ફાંસીએ ચડાવી દીધા, બાના ઉલ્લુ બનાવીને. આની પાસે રાસાયણિક શસ્ત્રો છે, નીકળ્યું તો નહીં કાંઈ પણ, ને ઓલાને ટાંગી દીધો. કારણ કે ઈ ભારતનો મિત્ર હતો ને આપણને સસ્તું ઓઇલ આપતો હતો, ક્રૂડ. સદ્દામ હુસેન. બિલકુલ બિલકુલ બિલકુલ. અત્યારે રશિયા પણ આપણું મિત્ર છે ને આપણને સસ્તામાં ઓઇલ આપે છે. એ આ લોકોને ગમતું, કારણ કે ભારત એક તો છે જ મહાસત્તા, પણ ઈ જો ઉજાગર થઈ જાય. આમાં એવું છે, ભારતમાં અત્યારે વિશ્વમાં ભારતની હાલત કેવી છે ખબર છે? મહાભારતના હનુમાનજી જેવી, રામાયણના હનુમાનજી જેવી. હનુમાનજી પાસે પૂર્ણ શક્તિ છે, દુનિયાભરની શક્તિ હતી, પણ ખાલી એને કહેવામાં શું આવ્યું હતું, એટલો એને શ્રાપ કયો તો શ્રાપ ને મર્યાદા કહો તો મર્યાદા, કે તમને તમારી શક્તિનું કોઈ ભાન કરાવે તો તમે નિખરશો, નહીતર કાંઈ નહીં. એટલે લંકામાં માં જાનકીને લઈ ગયા સેતુ બાંધવો તો સમુદ્ર આખામાં સેતુ બાંધવો નાની માના ખેલ નથી. કોઈ ઇજનેર હતા નહીં, કોઈ કાંઈ નહીં, કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર નહીં, કોઈ પથ્થર જે કાંઈ હતું તે. તો બધાએ કીધું કે અહીંથી ત્યાં પેલા જાય કોણ? 7 સમંદર પાર જેવું. તો જાંબુવંત એટલે કે વડીલ. જાંબુવંત એટલે કે વાનર રાજાઓમાં વડીલ, સમજુ, બુદ્ધિશાળી. જે સમાજ પાસે સમજદાર વડીલ હોય ને એની પ્રજામાંથી કોક હનુમાન નીકળી જાય. જાંબુવંત હોવા જોઈએ, વડીલ હોવા જોઈએ ઘરમાં. એ વડીલ છે ને આમ કાંઈ કામના ન હોય, પણ એની એક ટકોર છે ને તમારા જીવનને સુધારી શકે. જાંબુવંતે કીધું ભગવાન રામને કે રઘુનાથ તમે ચિંતા ન કરો, અમે બધા ભલે નાના મોટા છીએ, અમારી મર્યાદા છે, હું અમુક અંતર સુધી કાપી શકું, બીજા હોય અમુક અંતર સુધી કાપી શકે, પણ આપણી પાસે જેને કે પરાક્રમી એવા વીર હનુમાનજી છે, પણ એને એની શક્તિની ખબર નથી. એને ખબર પાડીશ ને તો એમાં ઉજાગર થશે. તમે આખું દિવેલ ભરેલી વ્હાઈટ દિવેલમાં વ્હાઈટ બોળીને મૂકી દો, પણ જ્યાં સુધી ન પ્રગટાવો ત્યાં સુધી ઉજાસ થાય નહીં ને. બિલકુલ. એનામાં ક્ષમતા તો છે, આખું કોળિયું દિવેલનું ભરેલું છે ને 4 એકના હાટાની 4 વ્હાઈટ છે, પણ એ વાટને તમે દિવાળી થી અગાડે એને પ્રગટાવો તો અંધારાને ખબર પડે કે કોળિયાની તાકાત શું છે. ત્યાં સુધી કોળિયામાં તાકાત છે, પણ એ પ્રગટાવ્યા વગરની વાઇટ જેવું છે. હનુમાનજીને એવું હતું.
એટલે પછી જાંબુવત આની બધા લોકોએ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિશ તિહુ લોક ઉજાગર રામદૂત યતુલિત બલધામા અંજની પુત્ર પવનસુત નામા મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ સંગી કંચન વર્ણ વિરાજ સુવેશા કાનન કુંડલ કુંચિત કેસા હાથ વજ્ર ધ્વજા બિરાજે કાંધે મુજ જનેવું સાજે. આમ કરીને એના ગુણગાન ગાયા કે અંજનીના હે અંજનીના જાયા, તારા જેવો પરાક્રમી આખા સકલ બ્રહ્માંડમાં કોઈ નથી, તું સ્વયં શિવનો અવતાર છો, રુદ્ર અવતાર છો, એટલે તું રઘુનાથનું કામ કર. એને જ્યારે આપણે અત્યારે જે આપણે ગામડામાં છે ને આમ પાણી છાંટે ને ભૂવા દાણા છાંટે ને કેમ ધૂણવા માંડે, એમ પછી જાંબુવંતે સહિતના લોકોએ આ પ્રકારની ભગવાન શ્રી હનુમાનજીની પ્રાર્થના કરી, એનામાં રહેલી શક્તિને પ્રગટાવી અને પ્રગટા હનુમાનજીને કીધું કે હવે તો દરિયો ગળી જાઓ, હવે વાત પૂરી. એમ આપણા ભારતની સ્થિતિ પણ એવી છે. આપણામાં બધું જ સામર્થ્ય છે, રાધર હતું ખરું, પણ કેટલીક સમય સુધી આપણે પ્રગટાવ્યા વગરના કોડિયામાં વાઇટ જેવા હતા. એટલે આખું જગત આપણને ભિખારીનો દેશ, અવિકસિત દેશ, મદારીનો દેશ એમ માનતા હતા. એ ક્યાં સુધી સ્લમ ડોગ મિલિયનર્સ નામનું હમણાં ફિલ્મ આવ્યું હતું અંગ્રેજી, સમ ડોગ મિલિયનર્સ, એમાં પણ આ જ બતાવવામાં આવ્યું. એટલે નરેન્દ્ર મોદી 2014 થી આવ્યા, ભલે આપણને શ્રોતાઓ જે સાંભળતા હશે એ કદાચ એમ માને કે ભાઈ તમારે ગમે એમ છે, હવે તમે નરેન્દ્ર મોદીના કેમ મીંડા વખાણ કરવા. જો આજ તો એવું છે, અસા ગિરિવરજા મોરલા ને કંકર પેટ ભરા, રત આવે નવ બોલીએ તો હૈયા ફાટ મર્યા. આજ ન કહીએ તો ના હાલે, તમારે કાલ એની ટીકા કરવી છે તો બીજા અવસરો મળી રહેશે. પણ એક રાજા તરીકે, એક સરકાર તરીકે, એક આપણા મોભી તરીકે એને જે આપણી સાંસ્કૃતિક ઉજાગર કરવાની ચેષ્ટા અથવા તો સંકલ્પ કર્યો છે, એને તો વધાવવો જ ઘટે. બિલકુલ બિલકુલ બિલકુલ. કારણ કે સાંસ્કૃતિક વારસો હશે તો આપણે સર સલામત તો પગડ્યા બહોત. અત્યારે દુનિયાભરમાં કટ્ટરવાદ એટલો પ્રસરી રહ્યો છે, દરેક પોતપોતાના જોવો, આપણે કહીએ છીએ મવાળ પ્રવૃત્તિ જે કરીએ ને એટલે જ આપણે હેરાન થઈએ છીએ. તમે જુઓ, ક્રિશ્ચનો એટલે ખ્રિસ્તી મિશનરીઓ ધર્માંતરણ કરાવે છે કે નહીં? કરાવે છે ને, કન્વર્ટ કરાવે છે. આપણા આદિવાસી સમાજથી માંડીને જેટલા ગરીબીમાં સબળતા લોકોને એનો ગેરલાભ લઈ અને એને ધર્માંતર કરાવે છે. તો એનો આશય શું છે? પોતાના ધર્મનો વિસ્તાર કરવો અને એના ધર્મના જે કોઈ ગુરુ કે ભગવાન હોય એનો મહિમા મંડન કરવું. તો દરેક ઈ તરફ છે, તો આપણે શું કામ પછાત રહેવું જોઈએ, હું એમ કહું. એટલે સોમનાથમાં 1000 વર્ષ મોહમ્મદ ગઝની એ સમજીને મોહમ્મદ ગઝની નું ટાઇટલ આપ્યું. નહીં તો મેં કીધું તેમ આ હમીરજી ગોહિલ થી માંડી અને વીર વેગડાજી એવાના કોઈ પરાક્રમીઓના નામે પર સ્વાભિમાન પર્વ ન ઉજવાયું હોત. પણ ઈ આપણું ગુણગાન છે. આપણી નવી પેઢીને નરેન્દ્ર મોદી જે છે એ વૈચારિક રીતે એવું રોપવા માંગે છે કે તમારો ભવ્ય ભૂતકાળ હતો, આ પાપી લોકોએ તમને સત્યાનાશ કરી નાખ્યો. એટલે જે કોઈ લોકો આપણા દ્રોહીઓ છે એનાથી અવગત રહો. આપણા મહાન પુરુષો અને એ આવશે જ. મેં તમને કીધું, આ બધા જેટલા બ્રાહ્મણો, ક્ષત્રિય, પટેલો બધાએ જેણે પણ આ સોમનાથના દૈદીપ્યમાન વારસાને જાળવવા માટે તેને પ્રાણની આહુતિ આપી, એ બધાનો મહિમા મંડન થવાનો જ, એમાં કોઈ શંકા નથી. પણ પેલા તમને શત્રુની ખબર તો પડવી જોઈએ. જી બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે આ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ ઉજવવા જઈ રહ્યો છે. જી રિયાઝજી. સાહેબ, સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ થોડાક સમય પહેલા યોજાયો હતો અને હવે સોમનાથ સ્વાભિમાન પર્વ, એટલે એ કાર્યક્રમ ને આ કાર્યક્રમને કઈ બંધ બેસતી કડી છે કે નહીં? ના, આમ સામાન્ય રીતે નહીં. આમ તમે કહું, જે તે સમયે જો દક્ષિણમાં ભારતીય જનતા પાર્ટીનું થોડુંક અસર ઓછી છે. જી. એટલે તમિળ સંગમનો કાર્યક્રમ અહીંયા રાજકોટના કમલેશ જોશીપુરાને એને એના હેડ બનાવ્યા હતા. અને એનો પ્રયાસ હતો કે એને તામિલ લોકો જે છે એને બધાને કીધું કે વી આર ઓલ આર સેમ, આપણે બધા એક છીએ, કોઈ અલગ સંસ્કૃતિ નથી. કારણ કે તમિળ સંસ્કૃતિ લોકો એમાં અમે આર્યવાદી ને તમે બીજા ને મૂળ આવેલા છીએ એવો બધો ડખો છે. એ લોકો હિન્દીને નથી માનતા, એવો ડખો છે. તો એનું એક અને મૂળ આમાં શું થાય છે, કોઈ પહેલ કરે છે તો પોલિટિકલી ને સત્તા કે શાસકો જ કરે. એટલે શું થાય છે કે મોટા ભાગે આપણે એમ માનીએ છીએ કે એને રાજકીય આશય હશે એટલે કર્યું હશે. હવે કાંઈ ન કરો તો આપણે પાછો એવો આક્ષેપ કરીએ કે આ સરકાર તો કાંઈ કરતી નથી, સરકાર હજી સૂતી છે.
અને જાગે છે તો આપણે એમ માંગીએ છીએ એ મત માગે છે. ક્યાં પહોંચવું? જે કાર્ય હું તો કઉ છું શંકરાચાર્યજીએ કથાકારો, પ્રવચનકારો, ધર્મ ગુરુઓ એ લોકોએ કરવું જોઈએ, એ અત્યારે સરકાર કરી રહી છે. તો બધા કમસે કમ અભિનંદન તો આપો. એ તમિલ સંગમનો કાર્યક્રમ પણ એનો આશય એ જ હતો મૂળ તો, કે આપણે આંગળીથી નખ વેગળા એમ નથી, આપણે બધા એક જ છીએ. જી બિલકુલ. અને જો બધા એક નહીં રહેશું તો આપણે બધા ફેંકાઈ જશું. એક થાશું તો આપણે આક્રાંતાઓ જે છે, કટ્ટરવાદીઓ હશે, એને આપણે ફેંકી શકીશું. જી એ બિલકુલ. બધાને એક કરવાની કોશિશ હતી. રિયાઝજી આપ પણ માનશો, સાવરણી ઈ ભેગું છે તો કચરો સાફ કરે છે. ઈ સ્વયં એક એક સળી જુદી પડી જાય, ઈ સ્વયં કચરો બની જાય. બિલકુલ બિલકુલ રાઈટ વાત છે સાહેબ. બિલકુલ. એટલે સાવરણીને ભેગી કરવા, આ બધી સળીઓને ભેગી કરવાની વાત છે. તો સાવરણી બનશે. એનો જે કચરામાં રૂપાંતરિત થયેલી છે એને પણ તમે જો ભેગી કરો તો એ બીજા કચરાને સાફ કરી નાખે. પણ પોતે સાવરણી અલગ થઈ જાય, એ સ્વયં કચરો બની જાય. એટલે આપણી સંસ્કૃતિ જે છે એ એક જ ધરોહર છે, સનાતન સંસ્કૃતિ. એમાંની આ બધી સળીઓ જુદી જુદી પડી. કોઈ તમિલ છે, કોઈ સોયન્સો છે, કોઈ આપણે સંપ્રદાયવાદમાં પડ્યા છીએ, કોઈ ફલાણાને માને, કોઈ ઢીકણાને માને. પણ અંતે આ જે કયાસ કે પ્રયાસ શું છે કે ભાઈ તમામ નદી સાગરને મળે છે. આપણે બધા એક જ છીએ, સનાતન. અને આપણે આપણા વારસાનું જતન નહીં કરીએ તો પતન નિશ્ચિત છે. એટલે સોમનાથને 1000 વર્ષ પૂર્ણ, જે મોહમ્મદ ગઝનીએ આપણે તોડ્યા 1026માં, એને તોડ્યા 2026 ચાલે છે. અને એટલે ભાઈ નરેન્દ્ર મોદી ત્યાં કરવા જઈ રહ્યા છે. આપણે નરેન્દ્ર મોદી વિશે જાણીએ છીએ તો શિવ ભક્ત તો છે જ, વારાણસીમાંથી માંડી અને મહાકાળ ત્યાં ભોપાલમાં, એટલે એ મધ્યપ્રદેશમાં એને કોરિડોર બનાવ્યા છે. ભવ્ય સોમનાથનું મંદિર દેદીપ્યમાન. જે સ્વપ્ન સરદાર પટેલે જોયું હતું કે મારે આવું દેવાલય બનાવવું છે, એ અત્યારે છે જ. આપની જાણ ખાતર આવું ભવ્યાથી ભવ્ય મંદિર તો છે ને. હજી કોરિડોરની મંજૂરી મળી ગઈ, એટલે હજી કોરિડોર બનશે ત્યારે તો ખબર નહીં કેવું થશે. જેમ વારાણસીમાં આપણી કલ્પનાથી અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું મંદિર બન્યું, કોઈએ આવી કલ્પના કરી હતી? એટલી મનોહર મૂર્તિ તમે જુઓ, તમને લાગે તમારી સામે હસે છે, એટલે કે જીવંત છે એવું લાગે. ખરા અર્થમાં પ્રાણ પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિ હોય એવું લાગે છે. તો એ બધું કર્યું આના કાળમાં તો થયું છે. તો આ ઇસ્યુ પૂરતો હું તમને કહું છું કે એમાં મને ખબર છે કે આ 1 વર્ષ ચાલનારી જે આખું પર્વ જે છે, ઈ પશ્ચિમ બંગાળ ને ઉત્તર પ્રદેશની ચૂંટણીને સાંકળો તો વળી ડખે ચડે. પણ યાર, આપણો દેશ એવડો મહાન મોટો છે કે ક્યાંય ને ક્યાંય કોઈને કોઈ ચૂંટણી તો થયા જ કરવાની. તમે સમજી લો. આ કાઇટ ફેસ્ટિવલ થાય છે, 12મી તારીખે કાઇટ ફેસ્ટિવલ, ઇન્ટરનેશનલ પતંગ ઉત્સવ થશે. તો આપણે એમ કહેવાનું કે આ પતંગ ઉત્સવ કરીને નરેન્દ્ર મોદી નજીકના ભવિષ્યમાં જે અહીંયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એમાં, અરે યાર, એવું નવો ચૂંટણા તો આવ્યા જ કરે જિંદગી આખી. ચૂંટણી તો રહેવાની સાહેબ, એમાં કોઈ ફરક નહીં. અલબત્તા એ તો ડીંડક રહેવાનું. પણ બાકી તમે કોણ એવા પ્રધાનમંત્રીઓ થઈ ગયા, કોણ એવા મંત્રીઓ થઈ ગયા જેને આપણી સાંસ્કૃતિક વિરાસતને આવી રીતે ઉજાગર કરી હોય, ભલે ગમે તે રીતે કરી હોય, પણ કરી તો ખરી. પાવાગઢનું મંદિર તમે જુઓ, સોમનાથનું મંદિર જુઓ, ચારે કોર. હજી તો ચોટીલામાં રોપવે બનાવવાની વાત આવે છે, ગિરનારમાં રોપવે થઈ ગયો છે. જેટલા પણ આપણા દેવાલયો જે છે, એનું જે ઓરિજિનલ એનું જે સ્વરૂપ હતું દૈદીપ્યમાન, એને પુનઃસ્થાપિત તો કરી રહ્યા છે. તો આવનારી પેઢીને ખબર પડશે. અને તમે જુઓ, આનો અસર હંમેશા રિયાઝી થતો જ હોય છે. આજથી 25-30 વર્ષ પહેલા જે લોકો આપણી ઉંમરના છે, ને પૂછજો, 25-30 વર્ષ પહેલા આને આ હનુમાનજીના મંદિરો, આને આ શનિ મહારાજના મંદિરો હતા. હું તમને કહું, કાગડા ઉડતા હતા એમ કહો તો હાલે. એમાં શનિ મહારાજનું હાથલા મંદિર છે, એના મહંત જે છે, અથવા તો એના જેનો વારા જે બધાને આવે છે, એમાં એક વારો છે, એ ભાઈ છે ચિરાગ બાપુ કરીને છે, ચિરાગ બાપુ. મને સ્વયં મેં એને કીધું કેટલા વર્ષથી, કે આ તો શનિદેવ તો કેટલા વર્ષથી હોય, વર્ષોથી હોય ને. પણ એક ખેતરમાં સ્મશાનની પાસે એની નાની એવી ઓરડી હતી, મશીનની ઓરડી હોય એવી, આપણે સબમર્સિબલ મશીન હોય એની ઓરડી હોય એવી ઓરડીમાં આ મૂર્તિ હતી. કોઈ આવતું નહીં. પણ હવે છેલ્લા 10-20 વર્ષથી ત્યાં એવું છે, શનિ અમાવસ્યા હોય તો લાખો લોકો આવે ને હાહાકાર મચી જાય છે. સમજી લ્યો. તો ઉજાગર થઈને નવી પેઢીને ખબર પડી ને કે શનિ નામના કોઈ દેવ છે, એ ન્યાયના દેવ ગણાય છે,
એ કર્મને આધીન સજા અથવા તો તમને શિરપાવ બંને આપે છે. એમાં આપણી સાંસ્કૃતિક વારસાનું જતન કરવું. હનુમાનનું મંદિર તમે રિયાઝભાઈ જાણતા હશો, અહીંયા રાજકોટમાં કાલાવડ રોડ ઉપર ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે, એની બાજુમાં સંકલ્પ સિદ્ધ હનુમાનજી છે. હવે હું અહીંયા 35 વર્ષથી રહું છું. પેલા શનિવારે આવતા હતા ને પેલા શનિનું મંદિર, શંકર ભગવાનનું મંદિર હતું ખરું, કોઈ એટલું બધું નતું. હવે અત્યારે તમે શનિવારે જુઓ, ત્યાં રોડ પેક કરવો પડે ઓલીકોથી આવવાનું. હજારો યુવાનો, એ ખાસ કરીને શિક્ષિત લોકો, ગરીબ ગુરબા નહીં, શિક્ષિત ભણેલા બધા લોકો હનુમાન ચાલીસા બોલતા હોય છે, હનુમાનજીની પ્રાર્થના કરતા હોય છે. આ થયું ઉજાગર પર્વ. તો આ સોમનાથમાં પણ જે થઈ રહ્યું છે, આવું વ્યાપકપણે થવું જોઈએ, જેથી આપણી સનાતન સંસ્કૃતિની સર્વને ઓળખ થાય અને બધા એ રીતે પણ એક થાય અને વિશ્વભરને સંદેશો મળે. જી રિયાઝજી. જી ઠીક છે સાહેબ, આજે આપે બહુ સરસ વિવરણ કર્યું અને વાણીનો લાભ સ્વરાજના દર્શકોને આપ્યો. આપનો આભાર સ્વરાજ મીડિયા સાથે જોડાવા બદલ. દર્શક મિત્રો, આપ સૌનો પણ આભાર.